હા કાકા આ કેટલાનો એક ગ્લાસ? 5 નો. 5 રૂપિયાનો? અરે વાહ, મસ્ત હો. ઓ જાફર કાકા કેમ છો? હારું કેવું હાલે છે કામકાજ? હાલ્યા કરે ધીમું ધીમું. ધીમું ધીમું. આ છોકરા જ બધા આવતા છે ને લેવા? હવે બધા પાવલે રૂપિયા ને 2 રૂપિયા માંગવા આવે. અચ્છા, ભાઈ ઓલો બાજરો ને ઘઉં ને હવે લાવે કે છોકરાઓ? હજી જો લાવ્યો ચોખા. આ તો ચોખા લાવે તો હા, ચોખા લઈ જાઓ. હા, ચોખા નું શું કરો? ભાત ખાવા થાય ને પાછું. ઠીક ઠીક. ના ના સારું કાકા. કેવું હાલે? રોજ નું કેટલું મળી રહી તમને? મળીને 150-200 રૂપિયા. 150-200 રૂપિયા. તમે એમાં ખુશ રહો? એમાં વાપરવાનું નીકળી જાય આપણે. ભાઈ જાફર કાકા ભાઈ જયારે વાત કરવાનો ટાઈમ નથી હો. જો તમે જાફર કાકા ને એટલી બધી ગ્રાહકી છે. કેમ છે મળ્યા જાફર કાકા નું કેવું હાલે? હાલ્યા રાખે એના ગરીબ માણા ને ભાઈ તો હાલે છે ને? હાલે હાલે હાલે. અને જાફર કાકા આપણા ગામનું ઘરેણું ઘરેણું કેવાય. ઘરેણું કારણ કે એને 3 પેટી સુધી લોકોને બરફ ખવડાવ્યો છે. હા, કોઈને ના નો પાડે. પૈસા દે તો ભલે, નો દે તો ભલે, ખાવ તમે એમ. ના ના ચોક્કસ કાકા. કાકા તમે છે ને પેલા આ બધું છોકરાઓને બરફ આપી ગયો, પછી આપણે નિરાતે વાત કરીએ હો. ફૂલ ટ્રાફિક છે. કાકા બરફ ખલાસ ખાલી હવે તો બહુ ઝડપ કરી આજે. આજ પાછો લાઈટ ક્યાં છે? અચ્છા, આ બધા જાફર કાકાના ઘરાક એટલા બધા છે ને વેકેશનમાં છોકરાઓ બરફ ખાય ને કરે મજા. હે જાફર કાકા આપે ને સારો બરફ બનાવે બેટા તો સારું બેટા ખાજો રોજ એને. કાકા મારે થોડું તમારું કામ છે, આપણે બેહીને વાત કરશું. એમ છે ને તમારી આગળ? હા ઓકે હાલો. જાફર કાકા નો બરફ ખા. હા, કેવું લાગે? મજા આવે કે? હા, ફૂલ હું ખા. શું નામ તારું? તુષાર. તુષાર ભણજે હો ભાઈ. કેટલા હું ભણે તું? 9મું 10માં આવ્યો. અચ્છા તું? હું પણ 10માં આવ્યો. અચ્છા ભણજો હો ભાઈ. પાછા નીકળ્યા ગોલા ખાવામાં જ નહીં રહેતા. તું એલા તારા તો હોટ કેટલા પીળા છે? હે બરફ ખાઈ ખાઈને? તું કેટલામાં ભણસ? 8માં આવ્યો. તમે 3 પેઢી થી આ બરફ વેચો. ના હું નાનો હતો ત્યારથી ઈ પછીના બાળકો, ઈ પહેલાના બાળકો, તમે કેટલી પેઢી સુધી? 3 પેઢી સુધી તો હું જોઉં છું બરફ ખવડાવો તો છોકરા રાજી થાય. રાજી થાય. હવે કાકા સમજો, ક્યારેક કોઈક બાળક આવ્યું હોય એની પાસે પૈસા ન હોય તો એમને આપી દેવાનું. એમને જો ભાઈ આ જાફર કાકાની ઈમાનદારી. અને 18 વર્ષને બરફ ખવડાવે. કોઈ યાર ગામમાં એકદમ નિર્દોષ માણસ હોય ને ધંધામાં તો આ જાફર કાકા મને તો દેખાય. બરોબર છે? તો જાફર કાકા મારે તમને નવી લારી અપાવી છે. બરોબર? હારું તમે અપાવો તો આપણે જોવો અત્યારે તમારે બરફ તો ખલાસ થઈ ગયો. અત્યારે બરફ ખાલી. તો આપણે હવે અત્યારે મોવા નીકળી જઈશું. ક્યાં મોવા? હું લારી વાળા ભાઈને ફોન કરી દઉં કે ભાઈ અમે આવીએ છીએ અને એક લારી નવી જોવે છે. બરોબર ને? તો આપણે જે કઈ લારીમાં ઘટતું હશે ને એ આપણે નવું નખાવી દઈએ. બરોબર? આમે તમારી આ સાઈડની બોડી અને આ છાબડી ની બધું ખરાબ થઈ ગયું છે. બરોબર? પરિવારમાં કોણ છે કાકા? તમે, તમારા ઘરના ને પછી તમારા બાળકો ની બધા? તમારે ક્યારે ઘરમાં અગવડતા પડે કે એવું કઈ હોય કે આ 4 મહિનાનો ધંધો હોય ઉનાળાનો? તો ઉનાળામાં એ ધંધો આગળ 100 માં ક્ષત્રિયો હાંધી બેઠા બેઠા. એવું? એમ કઈ જગ્યાએ? ગામમાં. અચ્છા ગામમાં છત્રી તૂટી ગઈ હોય તો હાંધ દેવાની આપણે. તમારી ઉંમર કેટલી હશે કાકા? મારી 74. 74 વર્ષની ઉંમરે કાકા 12 મહિના કામ કરે. કે એવું નહીં કે ભાઈ ઉનાળાની સિઝન આવી હોય તો એ ખાલી બરફ જ વેચે. ચોમાસાની સિઝન આવે તો છત્રી હાંધવાનું કામ કરે. બરોબર? તમે 74 વર્ષની ઉંમરે જો કામ કરતા હો તો ખૂબ સારું કહેવાય. બરોબર? તો દોસ્તો હવે અમે અત્યારે મહુવા જવા માટે નીકળીએ છીએ અને તમે દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો કાકા આપણે મહુવા જવા નીકળી. પેલા તો આ બધું રહેશે તો હાલશે કે બધું કાઢવું? કાઢી નાખું. આ ક્યાં કાઢવું? ઘરે. અચ્છા આપણે ઘરે. તો હકારો લારી કાકા.
આ 20 વર્ષથી લારી આમને પડી 20 વર્ષથી બહુ આમાં છોકરાઓએ બરફ ખાધો તમારો તો બધાને નાના છોકરાઓને જ ખવડાવ્યો એમ ને. તો દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે હું ને જાફર કાકા મોવા જવા નીકળીએ છીએ. તો દીપકભાઈ આપણે આ જાફર કાકાને છે ને આ ચાબડી અને આનું ઉપરનું જે ઓલું માળ આવે ને માળખું બનાવી દીધું ને તો આપણે એને ફિટ કરી દઈએ બરોબર ને. તો જાફર કાકા આપણે તૈયાર જ છે, હવે ખાલી ફિટ જ કરવાનું છે બરોબર. અને એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી દઈએ. તો લારી દીપકભાઈ અંદર લેવી પડશે ને. હાલો કાકા આવો. જો આપણી લારી તૈયાર થઈ ગઈ છે. હવે ઉપરનું છપરું ચડાવી દઈએ બરોબર ને. તો આપણે લારીને નીચે ઉતારી દઈએ બરોબર. તો દીપકભાઈ લારી એકદમ તૈયાર કમ્પ્લીટ. તો જાફર કાકા ભાઈને છે ને તમારા હાથે પૈસા આપી દો અમને. તમને કેવું લાગ્યું આ લારી બનાવી? તો સારું છે. સારું લાગ્યું ને. બસ બસ હવે મહેનત કરો, મજૂરી કરો અને તમારા તબિયતનું ધ્યાન રાખો બરોબર. આ લારીનો સહયોગ છે ને જાફર કાકા તમને સુરતથી મગનભાઈ સિત્તરભાઈ જિંજાળાએ તમને આ લારી અપાવી છે. તો તમે એને શું કહેશો? એનું ભગવાન સારું કરે. હા ભગવાન એનું ખૂબ સારું કરે અને તમારી જેવા નાના માણસોનું ધ્યાન રાખે બરોબર ને. કે જેને એવડો મોટો તમને સહયોગ કર્યો બરોબર. બીજું કયો કાંઈ? તો દોસ્તો આપણને આ સહયોગ સુરતથી મગનભાઈ સિત્તરભાઈ જિંજાળા તરફથી મળ્યો છે. તો મગનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. રોડ ઉપર મહેનત મજૂરી કરતા ઘણા બધા એવા પરિવાર હોય કે જે ટકનું લાવીને ટકે ખાતા હોય, તો એને આપણે મદદ કરવી ખૂબ જરૂરી હોય. દોસ્તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. તો જાફર કાકા આપણે હવે લારી હકારો ઘરે જવા નીકળીએ બરોબર.